નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો। હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત। સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમ ઘટના સ્થળે સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળે આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા। તોફાની તત્વોને ડિટેઇન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર નેતૃત્વ રેશમવાળા, સાજી સમાચાર .live સુરત। भाई यार माइक नीचे रखो। आपने करा है सब, देखो चालू करो। माइक नीचे रखो, माइक नीचे रखो। नहीं आप नहीं आप जी सर અત્યારની શું પરિસ્થિતિ છે? અત્યારની શું પરિસ્થિતિ છે એની વાત અત્યારે આપ જોઈ શકો છો, જો અહીંયા પથ્થર મારા એક પલે ગણેશ પંડાલ પર થયેલા હતા। આ જો પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એને પકડવામાં આવેલા છે અને સાથોસાથ જો પછી જો અહીંયા જો બંને કોમના વચ્ચે જો પથ્થર મારાનો બનાવ બનેલા તો પોલીસનું કોમ્બિંગ અમારે ચાલુ છે। જો અત્યારે શાંતિ છે, લેકિન અમે બધા કોમ્બિંગ કરવા જઈ રહ્યા। જેટલા બી આરોપીઓ છે કોઈને અમે લોકો છોડીશ નહીં और તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવશે। તમામ લોકો સીસીટીવી કેમેરા में कमांड एंड कंट्रोल में कैद થઈ ગયા છે, જેનાથી ઓળખીને એક આરોપીઓને અમે લોકો જો પૂરા અંદર નાખીશું। સર કોઈની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી? જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ। કોમી એકતા ઢોળવાનો પ્રયાસ છે, કોમી એકતા ઢોળવાનો પ્રયાસ છે। અલગ આ જો બી જો લુખાઓ છે, જો આ પ્રકારના જો હરકતો સુરત શહેરમાં કરેલા છે એના બી બરાબર સબક મળશે। જો આ જગ્યાએ કઈ રીતે શું ઘટના બની, શું જ આખો મામલો? આ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ચોકીની સામે એક નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી સમાજ લઘુમતી તે આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા। એ પ્રતિમા પર નાના બાળકો કંઈ આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કરીને કંઈક ભગવાન ઘણી ખંડિત થઈ એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે। પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું એ ત્યાં કુટુંબના લોકોએ મને કહ્યું। તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ? તો એ શિખામણ ના આપવી જોઈએ। હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે, પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ, જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે। અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે। મારે સરકાર પણ વધુ ધ્યાન આપીને આ ગણેશોત્સવ ન બગડે અને આવનાર ઈદે મિલાદનો પણ જે સરઘસ છે 16 તારીખે જે બાહેધરી આપી પોલીસને એ લોકોએ કે અમે ઝડપથી પતાવશું, તેમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું। ગૃહમાંથી પથ્થરમારા કરવામાં આવ્યા છે, પોલીસ પણ ઘાયલ થઈ ગયા આમાં કેટલીક। એનું કારણ એ છે કે આ અમુક તત્વો જે લોકોની વેરીફાઈ થવા જોઈએ। સુરત લઘુ ભારત તરીકે વિકસિત ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા આવે જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી। સુરતના મુસ્લિમો પણ ઓળખતા નથી હોતા એવા લોકોને ઘણા સુરતમાં આવી ચૂક્યા છે। તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ, એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે તે જળવા માટે પ્રયત્ન। અગાઉ પણ આવા બનાવ આ વિસ્તાર બની ચૂક્યા, આ વખતે ફરી બન્યો, કેટલું યોગ્ય કહેવાય? એના માટે એક જ વિનંતી છે કે હિન્દુ સમાજ કાયમ સહન કરી શકે નહીં। જો હિન્દુ સમાજ તો એનો હુમલો કરશે અથવા કોઈ પણ પ્રત્યાઘાત આપશે તો ના કરે નારાયણ બીજું આટલા વર્ષોથી નહીં બનતું તે પાછી બની શકે। તેના માટે બંને સમાજના ઘરે બહાર આવીને આ માહોલ બગડે એના માટે પ્રયત્ન કરવો જોઈએ।